નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે રીંગણની ખેતીની અંદર. અને મિત્રો, જો તમે રીંગણની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે રીંગણના છોડનો વિકાસ થતો ના હોય, વધારે માલ ના બેસતો હોય, ક્વોલિટી ના આવતી હોય, ઉત્પાદન ના નીકળતું હોય, રોગ આવી જતો હોય, ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય અને ઈયળોને એવી તકલીફ આવતી હોય, તો આ વિડીયો સાહેબ ખાસ તમારા લાસ્ટ સુધી જોવાની છે. આપણી જોડે જે ખેડૂત મિત્ર છે એક કેવી ભાઈ તકલીફથી હેરાન થતા હતા અને એની અંદર આપણી જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કર્યો તો શું ફાયદો થયો ને સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છે. તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડે બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારી અપડેટ તમને મળતી રહેશે. તો આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. પરમાર નિકુલ કુમાર અંબરસિંહ, ગામ રામતલાડી, પોસ્ટ બેટાવાળા, તાલુકો કપડવન, જિલ્લો ખેડા. કપડવન મિત્રો તાલુકો લાગે અને ગામ લાગે રામતલાડી. રામ તલાવડી, બરાબર. હવે તમે રીંગણની ખેતી કરેલી છે તો કેટલા વર્ષથી કરો છો? મોટેથી બોલજો જરીક. 2 વર્ષથી. 2 વર્ષથી મિત્રો રીંગણની ખેતી કરે છે. અને આ વખત તમે રીંગણની કઈ વેરાયટી કરી છે? આપણે ગુલાબી રીંગણ દોડી. ગુલાબી દોડી રીંગણ કરેલી છે. હવે આમાં તકલીફ શું હતી પહેલા? માલ બેસતો નતો, વિકાસ થતો નતો. ઓકે, ઉત્પાદન જોઈએ એવું નીકળતું નહોતું, માલ બેસતો નહોતો અને વિકાસ છોડનો થતો નહોતો, બરાબર. આવી તકલીફથી તમે હેરાન થતા હતા અને એની અંદર અમારો તમે સંપર્ક કરો, અમારી પ્રોડક્ટ વાપરી. હવે ફાયદો શું દેખાય છે? ફાયદો છે કે બે જે વાવતા હતા 2 વર્ષ પહેલા વાવતા હતા તો 4 થી 5 જવલાનો ઉતારો હતો. બરાબર. આ વાયની આના પહેલા વાયની વેણી એમાં કેટલું ઉત્પાદન નીકળેલું? પહેલા દવા નથી વાપરી એ પહેલા 5-6 જબલા. આપણી દવા નથી વાપરી એ પહેલા મિત્રો 5 થી 6 જબલા માલ નીકળતો હતો, બરાબર. અને આપણી દવા વાપરી કેટલી વાર પહેલા સ્પ્રે મારી પહેલા કોમન? 2 વખત. આપણી દવાનો મિત્રો 2 વખત સ્પ્રે થયેલો છે. હવે ઉત્પાદન કેટલું છે? 30 થી 35 જબલા ઉત્પાદન છે. જે મિત્રો ખાલી 5 જબલા નીકળતા હતા અત્યારે 30 થી 35 જબલા પ્રોડક્શન નીકળે છે, બરાબર. માલ કેવો નીકળે છે હું પહેલાં તમને રીંગણ બતાવું. આ પહેલાં ક્વોલિટી બતાવો, રીંગણ બતાવો. આ રીંગણ જુઓ ખાલી, એની ક્વોલિટીમાં કંઈ ના ઘટે સાહેબ, બરાબર. આ ક્વોલિટી પકડો બીજો, આ તમે ક્વોલિટી જુઓ ખાલી, આ બરાબર. એક નંબર છે રીંગણની વાડી. અને રીંગણમાં ડીટામાં કોઈ તકલીફ નહીં જોવા તમે, કોઈ સારી નથી કે કોઈ પણ જાતની ડીટામાં તકલીફ છે નહીં, બરાબર. ભાવ ડીટા સારા હોય એટલે ભાવ તમને વધારે આવે. અને તમે એવું વિચારતો છો કે આ તોડેલા રીંગણ બતાવે છે, પણ ખાલી એ નહીં સાહેબ, હું વાડીમાં બતાવલો. પકડો આ વાડી, લાવો આવા લાવો ખાલી કેમેરા જો. આ વાડી જુઓ, આ રીંગણ જુઓ તમે, આ ક્વોલિટી જુઓ તમારી અંદર પણ, બરાબર. આ પણ જુઓ, આ જુઓ રીંગણ, આ જુઓ ક્વોલિટી સાહેબ. આ વાડી એને એકદમ ભરચક છે, જે છોડનો વિકાસ જ નહોતો સાહેબ. આજે આ ફૂટ જુઓ તમે, આ છોડવો જો એકદમ ભરાવદાર, બરાબર. અંદર માલ પણ એટલો બધો બેઠેલો છે. આ બાદ પણ લાવો, જો આ જુઓ માલ, આ જુઓ આ માલ તો જુઓ તમે ખાલી, આ જુઓ અંદર લચ પચ માલ બેઠો જુઓ. જેની અંદર સાહેબ ઉત્પાદન નીકળતું નહોતું, પ્રોડક્શન બેસતું નહોતું. આજે એ છોડવા એકદમ ભરાઈ ગયા છે. અને આખી વાડી આ એક જ છોડવો નહીં, આખું એક જ પ્લાન ને આખું ખેતર સાહેબ આવું ભરાઈ ગયેલું છે. અને જે ખાલી 5 જ જબલા માલ નીકળતો હતો, આજે આપણી આ પ્રોડક્ટ વાપરી તો આખા ખેતરમાં નરે પ્રોડક્શન દેખાય છે, બરાબર. અને હવે આ માલ તોડવાનો જ છે, બરાબર ને. માલ તોડે કેટલા દિવસ? આમાં 2 દિવસ. 2 દિવસ પહેલાં મીટલો માલ તોડેલો છે. હવે આજે 1-2 દિવસમાં માલ તોડવાના જ છે. અંદર આખી વાડીની અંદર સાહેબ ભરચક બેઠેલું હતું. આ બાબા જ લાવો, જો માલ જો રીંગણ જુઓ ખાલી. અત્યારે ભાવ પણ માર્કેટમાં સાહેબ સારામાં સારો છે. જુઓ રીંગણ જુઓ, આ નાના છોડવા તોય આટલો બધો રીંગણ બેઠેલો જુઓ તમે. આખા ખેતરની અંદર સાહેબ એકદમ ભરાઈ ગયું છે. આની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય અને આખા ખેતરની અંદર સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો આપણે વાત કરીશું હવે ખેડૂત મિત્રો પાસે, કારણ કે તમે વાડી તો બહુ જોઈ, પણ કઈ દવા વાપરી હવે એની માહિતી આપણે લઈશું, બરાબર. તો આપણી દવાનો માહિતી આપું તો આપણી દવા કઈ વાપરેલી છે. તમે રીંગણની ખેતી કરતા હોય, તમે રીંગણની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય તો આ દવા સાહેબ સ્પેશિયલ રીંગણ માટે છે. ક્રોપ પરિવર્તન, છોડનો વિકાસ કરે, નવી ફૂટ લાવે અને મેન એની ક્વોલિટી સાહેબ સુધારે. જેવું નામ છે ક્રોપ પરિવર્તન. નવી ફૂટમાં બહુ મજા આવશે તમને. અને બીજી દવા છે આપણે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. ડીટાની અંદર સારી વળી જતી હોય, ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય, મોલોમસી વાયરસ, કોઈ પણ જાતની તમારે તકલીફ આવતી હોય રીંગણમાં, તો આ 2 દવા રેગ્યુલર વાપરો. 10 દિવસે 15 દિવસે સ્પ્રે મારો, બરાબર. અને તમારે બહુ મોટી સમસ્યા, બરાબર, જેને કહેવાય માલ વધારે વ્યસ્તો ના હોય, તો જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ, ફ્લાવરિંગ આવતું ના હોય, જોઈએ એવો માલ ના બેસતો હોય, ક્વોલિટી ના આવતી હોય, ગમે એવી સાહેબ તકલીફ આવતી હોય તો બ્લૂમ ફાસ્ટ દવા વાપરો. અને બીજી દવા જમીનમાં નાખવા માટે આવે છે,
જેને કહેવાય સોઇલ પાવર, અને બીજું સાહેબ આવે ભૂમિ પરિવર્તન. ઘણા બધા વિડીયોમાં આપણે બતાવીએ છીએ સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન. સોઇલ પાવરનું કામ કેવું છે, ટોટલી સાહેબ જમીનમાં પડેલો પોષક તત્વો ખેંચીને છોડવે આપે, પ્લસ મૂળિયાના ઊંડાણ સુધી પહોંચાડે. અને બીજું ભૂમિ પરિવર્તનમાં સાહેબ બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, જેટલા પણ છોડને જોઈએ ને આ બધા તત્વો આવી જાય. તો આ દવા આપણી આવે છે. હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તમારું નામ ફરી એકવાર બોલી જાઓ મોટેથી. પરમાર નિકુલ કુમાર અંબરસિંહ. બરાબર. આપણી દવા વાપરી કેવી, તમને મજા આવી? હા, સંતોષકારક રિઝલ્ટ છે સાહેબ? સર. પૈસા પડી જ ના જાય બીજા ખેડૂત મિત્રોના? થોડુંક બોલજો કે ખબર પડે. બીજા ખેડૂત મિત્ર આપણી આ દવા વાપરે તમને પૈસા પડી નહીં જાય ને? ના ના, રિઝલ્ટ મળશે અમને? મળશે. અમને મળી છે સાહેબ, તમને મળવાનું જ છે, પણ એકવાર વિશ્વાસ રાખીને વાપરો તો ખરા, ત્યાં જઈને ખબર પડે ને. બરાબર. રીંગણની ખેતી કરતા હોય અને ગમે એવી સમસ્યા આવતી હોય તો નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો, દવા મંગાવો, વાપરો, રિઝલ્ટમાં બહુ મજા આવશે. ઓકે, મળીએ નવા વિડીયો. ત્યાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.